વડોદરા શહેરના આજવા રોડ પરના એકતા નગરમાં રાતે હનુમાન ચાલીસાના પાઠ અને અઝાનનો સમય એક સાથે થઈ જતા તંગદિલી ફેલાઈ હતી। હવે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। શહેરના આજવા રોડ એકતા નગર વિસ્તારમાં હનુમાનજીના મંદિર લોકો હનુમાન ચાલીસાના પાઠ કરતા હતા। તે સમયે જ લઘુમતી કોમના લોકોની અઝાનનો સમય હતો। તે દરમિયાન બંને પક્ષે લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ બન્યો હતો। બંને પક્ષ વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ હતી। હવે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ ડીસીપી પન્ના મોમૈયા તથા પોલીસનો અન્ય સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ ધક્કામુક્કીમાં 5 થી 6 લોકોને ઈજા પહોંચી હતી। તેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। બાપોદ પોલીસે ઘટના સ્થળ પર ફિટ કરેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઈપીકો કલમ 143, 147, 149, 294 ખ 333 મુજબ ગુનો નોંધ્યો છે। તેમજ 7 આરોપી સામે નામજોગ અને અન્ય 25ના ટોળા સામે ફરિયાદ નોંધી છે, જેમાં રાહિલ હુસૈન મિયા શેખ, આસિફ હુસૈન મિયા શેખ, શહેજાન ઉર્ફે મુન્નો અંસારી, હુસૈન ચુનિયાનો છોકરો, લતીફ બન્નુ મિયા ધોબી, હરીશ અમૃત સરાણીયા, દીપક અમૃત સરાણીયા જણાઈ આવે છે। આરોપીઓને ઓળખી રાઇટિંગનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। હનુમાન ચાલીસા ચાલતી નહીં, અહીં જે બંધ કરો એ તો તમે છૂટી જાય પછી તમને બતાવો તો તાત્કાલિક 200 યા 300નો ટોળો અહીં નખવો પડશે। નામ તો મારા ભાભી લોકોના નામ જાણે છે। હનુમાન ચાલીસા વાગતેલી ને જે રમની આરતી વાગતેલી અને આ મોમેડનનું છે તો આરતીનું રમજાનનું ખોલવાનું એલાન થયું કે એલાન બંધ રમજાન બંધ ખોલવાનું છે, પછી અપવાસ ખોલવાનો છે તો બંધ કરો એમ કે છે। તાઈને પપ્પા કે નહીં થાય બંધ કરવું છે તો કે તું સહેજ ઊભો રહે, હમણાં કલાક 15-20 મિનિટ રોજો ખોલી લે દે પછી તને મેં બતાવું છું। તો ડાયરેક્ટ જ 500નું ટોરું આવ્યું અને અમારી પર હુમલો કર્યો, મંદિર પર હુમલો કર્યો અને ઘરમાં બી હુમલો કરી દો, કેમેરા બેમેરા બધું તોડી નાખ્યું છે અને મારા દિયરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે, મને વાગ્યું છે। આજે સાંજના એકતાનગર બાપોદ પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં 3 માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે। આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। 3 જે ઈજા પામનાર ઈસમો છે એ સારવાર હેઠળ છે, પણ એમની સ્થિતિ સુધારા પર છે, એવી કોઈ ગંભીર ઈજા નથી। પરંતુ આજે ઈજા પામનાર છે એ 3 પૈકી 1 મુસ્લિમ છે અને 2 હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા, પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય ફરિયાદ કોઈ પ્રત્યાઘાત નથી।